જય માતાજી। આજે આપણે બનાવશું ઘઉં ને મેથીના ખાખરા। તો આ ઘઉંનો લોટ લીધો છે, આટલો રવો નાખશું એટલે કરકરા હારા થાય। મેથી નાખશું, કચુરી મેથી છે આ નાખશું આપણે। જીરું નાખશું સ્વાદ માટે। મીઠું નાખશું। મોણ નાખશું। લીંબુ નાખશું એટલે કડક ખારા થાય। મિક્સ કરી લેવું, પછી લોટ બાંધી લઈ। મોણ સરસ થઈ ગયું છે, લોટ બંધાઈ ગયો છે। હવે આ ખાખરાનો લોટ જેવો સરસ બંધાઈ ગયો છે, હવે આપણે વણશું। હવે આપણે આ લું બનાવ્યું છે, ખાખરા વણી નાખશું। આવી રીતે વણશું। बनाई गयो। હવે ખાખરો હવે આપણે આને કટ કરશું, આવી રીતે કટ કરશું, આવી રીતે કટ કરશું અને આપણે આવી રીતે લીટા કરી દેશું એટલે ઉપસે નહીં, એટલે સરસ કડક થઈ જાય। હવે તળી નાખશું। જો આ ખાખરા હવે આપણે તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે, કડક સરસ થયા છે જો કરકરા। તો હવે આપણે આ રાજભોગમાં ભરી દઈશું। જો આ ખાખરા ભરાઈ ગયા, સરસ થઈ ગયા અને આ ખાખરા સરસ તળાઈને સરસ થઈ ગયા, ભરી દીધા। હવે બાળકોને આ વેકેશનનો નાસ્તો સરસ થઈ ગયો જો।